નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે પંડિતજીથી પૂછશું કે 10મા ધોરણ પછી બધા વિદ્યાર્થીઓ અલગ અલગ લાઈન કેમ લે છે. આજનો બહુ જ સુંદર પ્રશ્ન છે. આ દરેકને લાગુ પડે છે. દુનિયામાં લોકો એમ કહે છે કે ભાગ્ય હોતું નથી, પણ ભાગ્ય હોય જ છે. ધારો કે 10મા ધોરણ સુધી કોઈ પણ વિદ્યાર્થી 14 વર્ષની આજુબાજુ આવી જતું હોય છે અને 14 વર્ષે એનું વ્યક્તિગત ભાગ્ય ખુલી જતું હોય, જેથી કરીને દરેક બાળકો એક જ ક્લાસમાં ભણવા છતાં પણ તેઓ અલગ અલગ લાઈનમાં જાય. કોઈ સાયન્સમાં, કોઈ આર્ટ્સમાં અને કોઈ કોમર્સમાં જાય છે અને એ રીતે તેઓ આગળ વધે છે અને એ પ્રમાણે એમની જિંદગીના અંદર કોઈ વ્યવસાયમાં જાય છે, કોઈ મોટા ઓફિસર બને છે. એટલે એમના ભાગ્ય પ્રમાણે તેઓ આગળ વધતા હોય છે. એટલે જ 10મા પછી તેનો વિકાસ થતો આપણને જોવા મળે છે. તો દરેક દર્શકોને વિનંતી છે કે દરેક બાળકનું ભાગ્યોદય 14 વર્ષે થઈ જતું હોય એટલે જ 10મા પછી તેઓ અલગ અલગ લાઈન લેતા હોય છે.